સ્મરણ, ભગવાનનું નામ સિવાય બીજું કાંઈ લેવું નહીં. અને તમે જમો એમાં શાક ગમે એવું બને, આ પ્રસાદી છે. અહીંયા તમે એમ કહી દો કે આજ શાક બરોબર નથી બન્યું, આજ રસોઈ બરોબર નથી બની, એટલે બનાવનારને કંઈ વાંધો નહીં પડે, ખવડાવે એને કંઈ વાંધો નહીં પડે, પણ ભાગીદારી ગુનેગાર બનશું ભગવાન શ્રી કૃષ્ણના, કારણ કે એનો પ્રસાદ છે. અને એના પ્રસાદમાં જે આવે એ મારે ને તમારે ભોજન કરવું એ આપણી ફરજ બને. અમારે ઉજ્જૈનમાં અમારે આયોજન હતું, તો ત્યાં એક ભાઈ આવીને અંદર રસોડામાં ગયા અને રસોડામાં જઈને કે તેલ કયું વાપરે છે શાસ્ત્રીજી, પછી કે લોટ કયો વાપરે છે શાસ્ત્રીજી. એટલે રસોઈયા બહુ સારા હતા, એની એવો જવાબ આપ્યો કે શાસ્ત્રીજી પણ બધા ભેગા બેહીને જમે છે, એટલે એની ઉપરથી જોઈ લ્યો તેલ સારું હશે તો શાસ્ત્રીજી જમે, નહીં તો એના રૂમમાં રસોઈ ન બનાવીને ન જમે. તમને બધાને પામ તેલ ખવડાવે અને પોતે ન મજથી यहाँ સિંગ તેલથી રસોઈ બનાવીને ખાતા હોય. નિંદા કભી નહીં કરની है. हमारे ठाकुर जी का प्रसाद જે આવે એ લઈ લેવું.